સદગુરુ પરિવાર રાધનપુર દ્વારા કીડી યારા ભંડારા માટે નારિયેળ ભરવાની કામગીરી શરૂ 5400 નારિયેળ। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ચામુંડા સોસાયટી ખાતે ચામુંડા સોસાયટીના રહીશો દ્વારા દર વર્ષે ચૈત્ર માસની અંદર પુણ્ય કામ કરતા હોય છે। દર વર્ષે કેડિયાના ભરવા માટે નારિયેળ બનાવવામાં આવે છે। નારિયેળની અંદર સોજી, ખાંડ અને લોટ જેવી અને વસ્તુઓ નાખીને કીડિયાના ભરવામાં આવે છે। આ સાલ 5400 નારિયેળના કીડિયાના ભરવા માટે રાધનપુર ખાતે આવેલ ચામુંડા સોસાયટીમાં જલારામ મંદિર અને હનુમાનજી મંદિર ખાતે મહિલાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરી નારિયેળ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ તમામ નારિયેળો ભરી અને રાધનપુર સદગુરુ પરિવાર રાધનપુર દ્વારા કીડિયારા ભંડારા માટે નારિયેળ ભરવાની કામગીરી શરૂ 5400 નારિયેળ સદગુરુ પરિવાર રાધનપુર ચામુંડા સોસાયટી રાધનપુર તૈયાર કરી ખોખરા હનુમાનજી મંદિર, ખોખરા ધામ, મોરબીમાં કંકેશ્વરીના સાનિધ્યમાં કીડિયારા ભરવામાં આવશે। એક નારિયેળનો અંદાજિત 60-70 રૂપિયા ખર્ચ લાગે છે, જેના ચામુંડા સોસાયટીના રહીશો દ્વારા અલગ અલગ દાતાઓ બની 3 લાખ રૂપિયાના અંદાજે ખર્ચે નારિયેળો તૈયાર કરવામાં આવી રહ્યા છે। દર સાલની માફક છેલ્લા 5 વર્ષથી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ચામુંડા સોસાયટીના રહીશો દ્વારા સરસ મજાનું સેવાકીય કાર્ય કરવામાં આવે છે। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। મારું નામ છે દવે સુરેશભાઈ કનૈયાલાલ પંડિત બાબરાવાડા। 151 કુંડી મહાયજ્ઞ જે મહાકાળી ધામ આલવસ મુકામે રાખેલ છે, એના આચાર્ય પદે મહાકાળીની દયાથી, મહાકાળીની કૃપાથી આચાર્ય પદ મને પ્રાપ્ત થયું છે। અને આ ભવ્યથી ભવ્ય, અતિ ભવ્ય કાર્યક્રમ 4 દિવસનો છે। આજે શોભાયાત્રા ધારાવાડીનો પ્રોગ્રામ હતો। આવતીકાલથી હવનની શરૂઆત થશે। 3 દિવસનો હવન રહેશે। 4, 5 અને 6 તારીખ ચોથા મહિનાની એ મોટો 151 કુંડીનો મહાયજ્ઞ આવતીકાલથી ચાલુ થશે। અને આ મહાકાળીનો પ્રતાપ એવો છે, આ અમારો વિસ્તાર છે એ ચોરાડ વિસ્તાર કહેવાય છે। ચોરાડ વિસ્તારની અંદર અમારા મહાકાળી માના ઉપર બહુ માણસોને બહુ શ્રદ્ધા છે। અને અમુક માણસોના જે અશક્ય કામો હતા એ અશક્ય કામો પણ માતાજીએ પૂરા કર્યા છે। અસાધ્ય રોગો પણ માતાજીએ મટાડ્યા છે। અને આ ચોરાડ વિસ્તાર એના સિવાય પણ ઘણા બધા માણસો દર આઠમના દિવસે, અજવાળી આઠમ હોય તે દિવસે દર આઠમે હજારોની સંખ્યામાં માણસો અહીં આવે છે, માતાજીના દર્શન કરે છે। અને દર આઠમે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ રાખેલી હોય છે। 4 થી 5 હજાર માણસો દર આઠમે આવે છે। અને મહાકાળી માનો ઇતિહાસ એવો છે કે જ્યારે ખોડા બાપા એ વખતે ગૌધન ચરાવતા અને પાવાગઢ બાજુ એ લોકો ગયા હશે ગાયો લઈ અને ચરાવવા માટે। એ વખતે ત્યાં આદિવાસીએ આમની ગાય મારી નાખી હતી, ત્યાંના લોકલ માણસોએ। તો આમને પણ સામે ગાયને બચાવવા માટે થઈ એમની સાથે ઝઘડો થયો એટલે જે કાંઈ સામે સ્થાનિક માણસો હશે એમને પણ આ લોકોએ માર્યા હશે, એના હિસાબે એમને જેલમાં પૂર્યા હતા। અને એ વખતે ખોડા બાપાએ માતાજીને અરદાસ કરી કે માતાજી, અમે તમારા પટમાં આવ્યા છીએ, તમારા વિસ્તારમાં આવ્યા છીએ, તમારી ભૂમિમાં આવ્યા છીએ, અને અમને આટલું દુઃખ શેના માટે પડે છે? એટલે એ વખતના જે કાંઈ જેલર હશે અથવા રાજાશાહી હશે તો રાજાને માતાજીએ સપનામાં આવીને કીધું કે ભાઈ આ માણસો નિર્દોષ છે, એમને તમે છોડી મૂકો। અને એમને છોડી મૂક્યા પછી જ્યાં ગાયો હતી ત્યાં આવ્યા ત્યારે એક 16 વર્ષની કન્યા ચૂંદડી ઓઢી અને માતાજીના સ્વરૂપે આવ્યા અને એમને હાથોહાથ ત્રિશૂળ આપ્યું। આજે પણ માતાજીના મંદિરની અંદર એ ત્રિશૂળ આજે પણ 3જી પેઢી છે, પણ માતાજીના મંદિરની અંદર એ ત્રિશૂળ આજે પણ હયાત છે। અને વિશ્વ કલ્યાણની ભાવનાથી આ 151 કુંડી મહાયજ્ઞનું આયોજન કરેલ છે। અને અત્યારે હાલની તારીખમાં વજાભાઈ ભુવાજી એ ભુવાજી તરીકે અહીં સ્થાપિત છે અને લોકોની સેવા પણ કરી રહ્યા છે અને સરસ કાર્ય કરી રહ્યા છે। આ જગ્યા કઈ જગ્યાએ? આ જગ્યા સાંતલપુર તાલુકો, પાટણ જિલ્લો અને આલવસ ગામ છે। આ ગામનું નામ આલવસ છે અને મહાકાળીનું ધામ છે। આલવાસમાં બીજી પણ ધાર્મિક જગ્યાઓ આવે? હા, આલવસમાં ચંડેશ્વર મહાદેવનું અને પાંડવોનું મંદિર પણ આવેલું છે, જે પુરાતન એટલે પાંડવો અહીં અજ્ઞાતવાસમાં રોકાણા હતા। એ વખતે અમને ચંડેશ્વર મહાદેવની સ્થાપના કરી, એ દ્રૌપદીએ સ્થાપના કરી, દ્રૌપદી ચંડીનો અવતાર હતા, એટલે મહાદેવજીનું નામ ચંડેશ્વર મહાદેવ પડ્યું છે। પૂજાભાઈ ભુવાજી આલવાસ, મહાકાળી માનું ધામ છે આલવાસ। કેટલા દિવસનો કાર્યક્રમ?
4 દિવસનું. અત્યારે ખૂબ બધા મહેમાનો આવે છે શું કહેવા ખૂબ ખૂબ અભિનંદન એમને. બધાને માતાજી આશીર્વાદ આપે. હા, બધા માતાજી આશીર્વાદ આપે. ભાઈ આ આપણે મહાકાળી માતાજીનું મંદિર છે આલુવાસ, અને આજ ભાઈ પ્રથમ દિવસ છે. ધારાવાડીનો આજનો કાર્યક્રમ હતો. કાલથી હવન ચાલુ થાય છે. ત્રિદિવસીય હવનનું આયોજન કરેલું છે. સમગ્ર અમારા ચોરાડ, વાગડ, વઢિયાર, સમગ્ર અમારી સમાજ, બીજી ઉત્તર કોમ, હોલ સમાજના માણસો અહીંયા પધારી રહ્યા છે. 3 દિવસ રાત્રે કાર્યક્રમો છે શું રાત્રે આજે પ્રોગ્રામ છે, કાલે રમેલ છે, પરમ દિવસે રમેલ છે, 2 દી રમેલનું આયોજન કરેલું છે, ભોજનનું આયોજન કરેલું છે 4 દિવસનું. આ કયા તાલુકામાં જગ્યા આવી છે ને કયું ગામ આવ્યું? ગામ છે, આ ગામનું નામ છે આલુવાસ, તાલુકો છે સાંતલપુર, જિલ્લો છે પાટણ. આ કયા માતાજી કહેવાય અને ક્યાંના કુળદેવી કહેવાય? કુળદેવીની અમારી માતાજી છે મહાકાળી માતાજી, અમારી સળાઉ માતાજી છે, અમારી કુળદેવી રેવજી માતાજી. હા, અમરા બાપા ભેગા અમારે પાવાગઢથી આવેલ છે. આ કયો પરિવાર તમારો કહેવાય? અમારો ભાઈ કાસટ પરિવાર કહેવાય, ખોડા બાપા પરિવાર કહેવાય અમારો. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.